ડાંગ જિલ્લામાં આહવા તાલુકાના ઉમરપાડા ગામે પોલની હાલત એવી છે કે ક્યારે પણ ભોંય તળિયા પડી શકે છે. તો શું એના પર જીબીના તંત્રનું ધ્યાન ગયું હશે ખરું? ઉમરપાડા ગામના રસ્તાને અડીને આવેલ છે. કેટલાક વર્ષોથી એવી જ હાલતમાં જોવા મળી છે. ફ્યુઝ બોક્સની પેટી પણ સડેલી હાલતમાં જોવા મળી રહી છે. છતાં પણ જીબીના તંત્રના ધ્યાને આવતું નથી. તો શું કોઈ જાનહાનિના દ્રશ્યની રાહ જોઈને બેઠા છે તેવું લાગી રહ્યું છે? લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જ્યારે લોકોના લાઇટ બિલ ભરવાના બાકી હોય છે તો જીબીના કર્મચારીઓ વારે ઘડી લોકોને હેરાન કરતા હોય છે. ત્યારે ગામના પોલની અને ડીપીની હાલત ખરાબ હોવા છતાં ચેકિંગ માટે જીબીના કોઈ અધિકારી કે કર્મચારી નજરે પડતી કેમ નથી? ગામના લોકોએ જણાવતા કહ્યું કે આવી ડીપી અને પોલ પાસે શોર્ટ સર્કિટ થતા હોય છે. જેથી ઉમરપાડા ગામના લોકોની રજૂઆત છે કે આવી જ ડીપીની પેટી બદલવામાં આવે અને ઝૂકી ગયેલા પોલ તેમજ ફરતે ફેન્સિંગ કમ્પાઉન્ડ તાત્કાલિક ધોરણે બનાવવામાં આવે એવી પણ લોકો માંગ ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહ્યું કે જીબી તંત્ર આ બાબતે ધ્યાન આપશે ક્યારે? એ લોકો રાહ જોઈને બેઠા છે. રિપોર્ટર રમેશ મહાલા, તહેલકા ન્યૂઝ, ડાંગ.